ખેરાલુ નાગરિક સહકારી બેંકના સભાસદ સહકારિતા સમારોહ યોજાયો। પાટણ સાંસદ ભરતસિંહજી ડાભીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। ખેરાલુના વતની અને ખ્યાતનામ પત્રકાર હરિભાઈ દેસાઈ, બચુભાઈ શાહ, ડોક્ટર નટુભાઈ પટેલ સહિત ખેરાલુ એપીએમસી ચેરમેન રામજીભાઈ ચૌધરી, નરેશભાઈ બારોટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। મહેમાનોનું અને બેંકના ડિરેક્ટરો સહિત આગેવાનોનું સન્માન કરાયું હતું। 10 જેટલા સભાસદોને પાટણ સાંસદ ભરતસિંહજી ડાભી, હરિભાઈ દેસાઈ, મુકેશભાઈ દેસાઈ ના હસ્તે ગિફ્ટ આપી હતી। ખેરાલુ નાગરિક સહકારી બેંકના ચેરમેન મુકેશભાઈ દેસાઈએ મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું। પ્રેમજીભાઈ દેસાઈ, નરેશભાઈ બારોટ સહિત ભરતભાઈ સોની સતલાસણાએ પોતાની સ્પીચમાં બેંક વિશે માહિતી આપી હતી। ખેરાલુના ખ્યાતનામ પત્રકાર હરિભાઈ દેસાઈએ એક જ લાઇનમાં ખેરાલુ નાગરિક બેંક એ તડકો છાંયડો બહુ જોયો તે મુદ્દે સામાજિક સહસંગઠિત અને વેપારીઓ માટે લાભદાયક વિચારો સાથે ડિપોઝિટરોનો વિશ્વાસ જાળવી આગળ વધવા કહ્યું હતું। પાટણ સાંસદ ભરતસિંહજી ડાભીએ નાગરિક બેંકના પોઝિટિવ કામોના સચોટ દાખલા આપીને પોતાની રાજકીય વાત મૂકી આભાર માન્યો હતો। ઇન્ચાર્જ મેનેજરે આભાર વિધિ કરી હતી અને સૌએ સરુચિ ભોજન સાથે લીધું હતું। આ અંગે વધુમાં નાગરિક બેંકના ચેરમેન મુકેશભાઈ દેસાઈએ નિવેદન આપીને જણાવ્યું હતું કે ખેરાલુ નાગરિક સહકારી બેંક દ્વારા વર્તમાનમાં સરકાર દ્વારા સહકાર 100 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે। એના ભાગરૂપે આજે ખેરાલુ નાગરિક સહકારી બેંક પણ એ કાર્યક્રમ કરી રહી છે, પણ સાથે અમે એક એવો કાર્યક્રમ બનાવ્યો કે બી ત્રિવેણી સંગમ, ભૂતપૂર્વ ચેરમેનશ્રીઓ, ભૂતપૂર્વ ડિરેક્ટરશ્રીઓ, ભૂતપૂર્વ એમડીશ્રીઓ, આ બેંકના જૂના સભાસદો છે, શરૂઆત બેંક સ્થાપના કરી ત્યારના એવા સભાસદોનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો। સાથે આ વર્ષે બેંક સભાસદોને ગિફ્ટ આપવા જઈ રહી છે, તો ગિફ્ટનો પણ શુભારંભ માનનીય અમારા એમપી સાહેબ અને હરિભાઈના સાથે કરાવડાયો। આ કરવા પાછળનું કારણ માત્ર એટલું કે આ બેંકના સભાસદોને વિશ્વાસ ઉભો થાય કે બેંક રચનાત્મક કામ કરી અને બેંક આજે પ્રગતિ કરી રહી છે, તો એના ભાગરૂપે આજે અમે ચાલુ સર આપ્યું, બધાના ખાતામાં જમા પણ થઈ ગયું, મેસેજ દ્વારા મેસેજ પહોંચી ગયા। તો આવનારા દિવસમાં બેંક શું કામગીરી કરવા જઈ રહી છે એનો પણ આછો પાછો ખ્યાલ સભાઓ આપી શકાય। આ બેંક નાના વ્યક્તિને ધિરાણ આપીને ખૂબ જ આર્થિક મજબૂત થાય, આર્થિક પ્રગતિ થાય, ધંધામાં વિકાસ થાય, એ પ્રકારની માનસિકતા સાથે આ બેંક આગળ વધી રહી છે। આ બેંક આપણા સૌની છે, સભાસદોના વિસ્તારની છે। અહીંયા સ્થાનિક બેંક હોવાના કારણે જે પણ સભાસદોની લોન લેવાની અપેક્ષા હોય એ અપેક્ષા પૂર્ણ થાય અને નાના માણસ ધિરાણ મળે। અને આ બેંકે એક અગાઉના જે કંઈક પ્રશ્નો બન્યા હતા એને ધ્યાનમાં રાખીને આજે આ બેંક 10,000નું પણ ધિરાણ કરે છે, તો મોર્ગેજ લીધા વગર ધિરાણ કરતું નથી। એના પાછળનો માત્ર એટલો જ આશય કે આ બેંક ભૂતકાળમાં જે પણ નુકસાન ભોગવ્યું હતું એ ફરી નુકસાન ન થાય અને બેંકની રિકવરી સંપૂર્ણ થાય એના માટે મોર્ગેજ ફરજિયાત છે। એટલે સભાસદો, ધિરાણકર્તાઓ અને ગ્રાહકો બધાને વિશ્વાસ મળે એના માટેની બેંક કામગીરી કરી છે। આગામી સમયની અંદર નાના વેપારીઓ અને નાના લોકો છે તેમને લોન આપવાની વાત અમે ગઈ સત્તાસભા મળી છે ત્યારે ચર્ચા કરી કે નાના વેપારીઓનો પ્રશ્ન આવ્યો હતો, ભાઈ તમે એમને નાના લોકોને યાદ કરો, તો આ બેંકે એવું નક્કી કર્યું છે કે જે પાથરણાવાળા, લારીવાળા જે લોકો નાના છે એમને 25,000-50,000 રૂપિયા જેટલું ધિરાણ આપી અને એ કેમ પગભર ન થાય અને પોતાનો ધંધાનો વિકાસ કરી શકે, પોતાના પરિવારનો વિકાસ કરી શકે, બાળકોને ભણાવી શકે, એના માટે પણ 25,000-50,000 રૂપિયા નાના લારીવાળાને પાથરણાનું ધિરાણ કરવું એવું બેંકે નક્કી કર્યું છે। એટલે એક યાદી બનાવી ટૂંક સમયમાં અમે એમાં પણ પ્રગતિ કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ। અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ।